રાજ્યભરમાં આજે નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પરીક્ષા કેન્દ્રની બહાર સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો જમાવડો થઈ ગયો છે. અમદાવાદમાં 21 જેટલા સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે, તો રાજકોટમાં 7 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. સવારના 11 વાગ્યાથી જ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરીક્ષા કેન્દ્રની અંદર વિદ્યાર્થીઓને પેન અને પેપર લઈ જવાની પણ પરવાનગી નથી. તમામ ચીજ વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં જ વિદ્યાર્થીઓને પૂરી પડાશે. આટલા વર્ષનો ટ્રેન્ડ જોઈને એમ જ લાગે છે કે મોડરેટ પેપર નીકળશે, થોડું સિલેબસ બી રિડ્યુસ થયું છે. બપોરે 2 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે, જેના માટે વિદ્યાર્થીઓને 1:30 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ લઈ લેવાની સૂચના અપાઈ છે. મેડિકલ ફિલ્ડમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાય છે. દેશભરમાં 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેની સામે સીટો માત્ર 1,10,000 જેટલી છે. ધ્વનિ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.